નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આપણે વાત કરીશું કે જે રાજસ્થાન સ્ટેટ છે એમાં પ્યુનની જાહેરાત પડી છે અને એમાં ટોટલ સંખ્યા જે પદ છે એની સંખ્યા છે 53,749, એટલે એટલી સીટ ખાલી છે અને એની સામે જેટલા ફોર્મ્સ ભરાણા છે એની સંખ્યા 24,76 લાખ છે. એટલે જગ્યા છે, પદ છે એ 53,749 છે અને એની સામે જે આવેદનપત્રો અને ફોર્મ ભરાવાની સંખ્યા 24,76 લાખ છે. તો હવે આપણે વાત કરીએ કે આમાં જે ફોર્મ્સ ભરનારા વિદ્યાર્થીઓ છે એમાં ઘણા પીએચડી સ્કોલર છે જેમનું પીએચડી થઈ ગયું છે, અમુક લો સ્ટુડન્ટ છે અને અમુક MBAના સ્ટુડન્ટ છે અને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ એવા ઘણા બધા સ્ટુડન્ટ છે જેમણે આ પ્યુનની જે ભરતી છે એના માટે અપ્લાય કર્યું છે. તો હવે આપણે જાણીએ કે આપણા ભારત દેશમાં શિક્ષણ છે એની પરિસ્થિતિ શું છે. તો છેલ્લા 10 વર્ષથી આપણા ભારત દેશની આપણે શિક્ષણની પરિસ્થિતિ છે એ આપણે જોઈએ તો જે સરકારી કર્મચારી બનવા માટે જે લોકો વલખા મારે છે અને જેમને સરકારી નોકરી કરવી છે અને એમને એવું જ લાગે છે કે સરકારી નોકરી આપણને મળી જાય તો મને જીવનનું બધુંય મારું સુખ છે એ મળી જાય. અને અમુક અંશે આ વાત સાચી પણ છે. જે લોકો મિડલ ક્લાસના અને જેમણે ક્યારેય પૈસા નથી જોયા અને ઘરમાં ગરીબી છે, એમનો એક જ ઈલાજ છે કે એ ભણી ગણી અને સરકારી નોકરી મેળવી લે તો એમના ઘરની પરિસ્થિતિ છે એમને સુધારી શકે. તો એમાં કાંઈ ખોટી વાત કાંઈ જ નથી. પણ આપણું જે શિક્ષણ છે અને આપણા જે અહીંયા કાયદા કાનૂન છે એમાં જે શિક્ષણ છે એની પાછળ થતો ખર્ચ બહુ ઓછો છે અને એની સામે તમે જોવો કે જે શિક્ષણમાં જે લોકો આગળ વધીને એવું વિચારે છે કે હું આ ડિગ્રી મેળવીને આ લાયકાત ધરાવીશ ને આવું કરીશ, પણ એની સામે સરકાર છે એમની ઈચ્છા એવી છે કે તમે પહેલાંની જેમ જ એ લોકોના નોકર બનીને રહો અને તમે ઘણી બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય એને તમારી જે ડિગ્રી છે એને તમારા ઘરમાં અને પછી તમારા જે ઘરવાળા છે એના તાનાથી સજાવો અને પછી તમારા ઘરવાળા છે એ પણ તમને દોષ આપશે કે એટલું બધું ભણીને હજી તારી પાસે ક્યાં કાંઈ છે. તો દોષ સરકારને તો કોઈ આપશે જ નહીં, એને કંઈ કહેશે નહીં, કેમ કે સરકાર મારા ઘરની નથી, મારા બાપુજીની સરકાર નથી, નહીંતર તો હું બધી નોકરી હાસિલ કરી લેત. પણ સરકાર છે એ પોતાની મરજી ચલાવે છે અને એમને હજી ખબર નથી કે એજ્યુકેશન છે એ કેટલી મોટી વસ્તુ છે, પણ એજ્યુકેશનને એમણે નીલામ કરી દીધું છે. આ એની નિશાની છે. એટલે તમે સમજો અને પોતાના છોકરાઓને તાના મારતા પહેલાં